પોરબંદરમાં રોટરી ક્લબ દ્વારા છેલ્લા 1.5 મહિનાથી નિઃશુલ્ક છાશ વિતરણની સેવા ચાલી રહી છે, જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં દરરોજ 1800થી વધુ ગ્લાસ તાજી અને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહતરૂપ બનેલું રોટરી ક્લબ ઓફ પોરબંદરનું રોટરી છાશ વિતરણ કેન્દ્ર છેલ્લા 45 દિવસથી અવિરત રીતે કાર્યરત રહી અને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે। મહાનગરપાલિકા પ્રેરિત અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સહયોગથી શરૂ કરાયેલી આ સેવા અંતર્ગત દરરોજ આશરે 1800થી વધુ ગ્લાસ તાજી અને મસાલા છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે। સુદામા ચોક જેવા વ્યસ્ત વિસ્તારમાં ચાલતા આ કેન્દ્રનો લાભ પ્રવાસીઓ, મજૂર વર્ગ, વેપારીઓ, વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકો મોટી સંખ્યામાં લઈ રહ્યા છે। આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ દરરોજ અંદાજે ₹5000 જેટલો ખર્ચ થાય છે, જે રોટરી પરિવાર, ભૂતપૂર્વ રોટેરિયન્સ, શહેરના સેવાભાવી દાતાઓ અને વિવિધ સંસ્થાઓના સહયોગથી સફળતાપૂર્વક સંચાલિત થઈ રહ્યો છે। રોટરી ક્લબ ઓફ પોરબંદર વતી પ્રમુખ રોટેરિયન અનિલ રાજ સિંધવી દ્વારા આ સેવા કાર્યને સતત સફળ બનાવવામાં સહયોગ આપનાર તમામ રોટેરિયન મિત્રો, ભૂતપૂર્વ રોટેરિયન્સ, શહેરના અગ્રણી સેવાભાવી દાતાઓ તથા શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।